હાલો મિત્રો, તો આપણે ભૂગી ગયા છીએ ભાવના મહાશિવરાત્રિ મિની કુંભમાં. આ વખતે પણ શિવરાત્રિ પણ એમ છે હો ભાઈ, કાંઈ ઘટે નહીં હો ભાઈ. તમે જો આજકાલે પાર્કિંગ એ હાવ બરોબર રાખવામાં આવ્યું છે. ગિરનાર ગેટેથી પગપાળા કરીને જવાનું છે. 7 કિલોમીટર જેવું હાલવું પડે છે, પણ આમાં હાલતા હાલતા કાંઈ ખબર નથી પડતી કે 7 કિલોમીટર કપાઈ જઈશ. ભાઈ હું એમ બેઠું છું બધું. અહીંયા શંકર ભગવાનની મૂર્તિ પણ બનાવવામાં આવી છે, જ્યાં લોકો ઊભીને ફોટા પણ પાડે છે. અને આ જો આગળ જવા માટે લોકો ભાવિકો બધાય હાલીને જાય છે, પગપાળા કરીને થોડા આવે છે. અને આ ત્યાં દિવાલ ઉપર પેન્ટિંગ પણ એમ બનાવી છે, જોરદાર બનાવ્યું છે ભાઈ. મહાશિવરાત્રિ કાંઈ ઘટે નહીં હો ભાઈ, મોજ પડી ગઈ. આમાં હાલીને આવો પણ ખબર નથી પડતી, 2 કિલોમીટર કપાઈ જાય તો હાલતા હાલતા એમ થાય કે મેળો સ્ટાર્ટ થઈ ગયો એવું થાય હો ભાઈ. જોરદાર દૃશ્યો બનાવ્યા છે. અને આ ત્યાં ફૂલે આપણું છે ગુફા જેવું, એમાં પણ જોરદાર પેન્ટિંગનું લાઇટિંગનું બધું કામ કરવામાં આવ્યું છે, બહુ જોરદાર છે. તો આવો શિવરાત્રિની મજા માણો. લોકો હાલીને જાય છે પણ એવું લાગતું નથી કે હાલે છે, દોડ્યા જાય એવું લાગે હો. સ્પીડમાં બધાય લોકો. જો મહાશિવરાત્રિ પેન્ટિંગનું કામ જોરદાર છે, કાંઈ ઘટે નહીં એવું બનાવ્યું છે. આ એકથી એક ચડિયાતા લુક બધા આપ્યા છે રસ્તામાં જ, તમને ખબર જ નહીં પડે કે મેળો આવી જાય ને તોય એવું બધું બનાવેલું છે. હાલીને જવું પણ એમ થાય કે મેળો સ્ટાર્ટ જ થઈ ગયો છે એવું થાય. આમાં લોકો બધાએ મોટી સંખ્યામાં, અત્યારે થોડોક બપોરનો ટાઈમ છે એટલે થોડુંક ઓછું છે. નાઇટના ટાઈમમાં તો અહીંયા ભરચક થઈ જાય હો ભાઈ. અને હવે આપણે થોડા દૂર રહ્યા છે, ગેટ સામે દેખાય છે ભવનાથનો પ્રવેશ દ્વાર. આપણે પહોંચી ગયા છીએ હવે મેળાની સ્ટાર્ટિંગ પોઈન્ટમાં. હવે અહીંયા ટ્રાફિક પણ વધવા માંડી છે અને આવી ગયા છીએ ભવનાથ ગેટે. ગેટનો લુક પણ એમ આપવામાં આવ્યો છે ને જોરદાર છે. પ્રવેશદ્વારે પૂગી ગયા છીએ ને અહીંથી હવે પરફેક્ટ મેળો સ્ટાર્ટ થઈ ગયો છે ને આ ભવનાથ મંદિર પણ આવી ગયું છે. તો પહેલાં અહીંયા આ શિવલિંગને ગોઠવવાનું આનું કામ પણ કાંઈ ઘટે નહીં હો ભાઈ. એમ થઈ જાય કે વાહ ભાઈ વાહ. નાઇટનો સીન છે અને આ દિવસનો છે. હું નાઇટનો પણ તમને વ્યૂઝ બતાવીશ, લાસ્ટ સુધી જોજો એટલે નાઇટનો આ રીતે આવી જાય. વિડીયોમાં જોડાયા રહેજો. અને આપણે હવે મંદિરના દર્શન કરી લેવું. તો ચાલો. અને આપણા અંદર આવતા પરમ પૂજ્ય શ્રી બાપુના દર્શન થઈ ગયા અને અટાભા ગઢવી પણ જાય છે, તે પણ આપણા વિડીયોમાં જોવા મળી જશે. અને આ આપણા બહારનું છે બધું નજારો, અહીંયા જોવાનું પણ મજા આવશે. અને આ અંદર આપણે દર્શન કરશું, તો જોડાયા રહેજો વિડીયોમાં. ચાલો દર્શન કરી લઈએ. આ વખતે મંદિરને પણ ફૂલોથી પૂરેપૂરું શણગારવામાં આવ્યું છે હો ભાઈ, અને કાંઈ ઘટે નહીં એવું બનાવ્યું છે. આપણે દર્શન તમને હું કરાવીશ, તો વિડીયોમાં જોડાઈ રહેજો. ચાલો તો આપણે દર્શન કરી લઈએ. અને ટ્રાફિક છે એના હિસાબે થોડું તકલીફ ભરું તો છે ભાઈ, ધક્કામુક્કી બહુ છે, ટ્રાફિક બહુ હોય એટલે. અને ચાલો જો આ દર્શન તમને કરાવું છું. અને આપણે મંદિરની બાજુમાં પરફેક્ટ મરઘી કુંડ આવેલો છે, જે તે બાજુમાં જ જોવા મળી જશે. અંદર કાચબો, માછલા એવું બધું જોવા મળે છે. અને આમાં સાધુ સંતો શિવરાત્રિના દિવસે નાહવા પણ આવે છે, ડૂબકી લગાવે છે. અને આ મરઘી કુંડ છે એકદમ મંદિરની પરફેક્ટ બાજુમાં જ છે. ચાલો તો હવે આપણે થોડાક બહારની સાઈડ જઈશું અને આ સામેની સાઈડ જ ચિત્ર એમ બનાવેલ છે અને આ મંદિરનું અંદરનું પરફેક્ટ વ્યૂઝ. અને આપણે હવે પૂગી ગયા છીએ ગિરનાર સીડીએ, તો જોઈ લેશું. અને છેટેથી પણ એકદમ પરફેક્ટ ગિરનાર દેખાય છે ઓ ભાઈ. અને જૂના અખાડે અંદર ગુરુ દત્તાત્રેયનું મંદિર છે, ત્યાંના તમને દર્શન કરાવું. અને આ બધો જ અખાડો છે, જો આ ગુરુ દત્તાત્રેયનું અંદર મંદિર આવેલ છે, તો દર્શન કરી લેજો બધા જ. અમે પણ કરી લઈએ. ચાલો હવે કિનાર અખાડે આપણે પૂગી ગયા છીએ, ત્યાં આપણે જઈશું. અને ત્યાં અત્યારે બપોરનો ટાઈમ છે એટલે ટ્રાફિક ના રહે, એટલે અત્યારે મજા આવી જશે. જોઈ લઈએ ચાલો. અને હવે આપણે બહારની સાઈડ જઈશું, ત્યાં જોઈશું. અને આ બધા જ અખાડા છે, બંને બાજુ અખાડા આવે છે. તમે વચમાં આવેલા જાઓ, બંને સાઈડ અખાડા છે. સાધુ સંતો જોવા મળી જશે, ત્યાં બાવા સાધુ બધા બેઠેલ હોય છે. અને હવે આપણે શ્રી ભારતી બાપુના આશ્રમમાં પણ જાશું. રામદાસ ગોંડલિયાની પણ જગ્યા આવેલ છે અહીંયા. આપણે ત્યાં સામે ઊભા છીએ, આ રામદાસ ગોંડલિયાની જગ્યા છે.
ત્યાં પણ ભજનની સાંજે જમજમટ હોય છે અને અહીંયા વિદેશી લોકો પણ જોવા મળશે. અને અહીંયા જો અત્યારે આ અખાડામાં ભરચક થઈ ગયું છે, ટ્રાફિક વધવા માંડ્યો છે. હવે જેમ જેમ ને તેમ ટ્રાફિક પણ ફૂલ થતો જશે. ઓ ભાઈ, હવે અહીંયા ટ્રાફિકનો પૂરો નજારો રહે. અને જો હવે આ અખાડા બાજુ ટ્રાફિક વધી ગઈ છે અને આમાં લોકોનું પણ માનવ મેળામણ ઉમટી પડ્યું છે. ભારતી બાપુના આશ્રમમાં આ લોકો આવીને કાંઈક મસ્ત જ ગાય છે, તે સાંભળો. અને હવે આવીએ નાઇટના વ્યૂઝ તરફ, જ્યાં હવે ખચોખચ ટ્રાફિક થઈ ગયો છે. હાલવાની પણ જગ્યા મળે એવું નથી. ફૂલ ટ્રાફિક આવે, ફૂલ તબાડીઓ મેળાની મોજે હવે નાઇટમાં જ ચાલુ થાય. સાચી વાત. અહીંયા પબ્લિક અત્યારે ભરચક આવી ગઈ છે અને સાધુ સંતો પણ બહુ મોટા સંખ્યામાં જોવા મળે છે. અહીંયા અખાડા બહુ જાજા છે, જ્યાં તમને સાધુ સંતોના દર્શન થઈ જશે અને પબ્લિક પણ તૂટી પડી છે. જો હાવ ફૂલ ટ્રાફિક હો. હાવ હલવાની જગ્યા નંબર. હો ભાઈ, હાવ માનવ મેળામણ હાવ ઉમટી પડ્યું છે અત્યારે ભાઈ. નાઇટમાં પણ જોરદાર નજારો. ચાલો મંદિરનો નજારો કંઈક તમને બતાવો. અને મિત્ર હવે તો આમાં હાવ ફૂલ ટ્રાફિક થઈ ગયો છે. આમ આડાવડું થવાની જગ્યા નથી. ઓકે, એટલું માનવ મેળામણ ઉમટી પડ્યું છે. એવો નાઇટના સમયમાં અત્યારે શિવરાત્રિનો લુક મહિના જેવો છે. આવું ફૂલ ટ્રાફિક છે. બહુ ભરચક મોટી સંખ્યામાં લોકો આવી ગયા છે અને અત્યારે આમાં હાલવાની જગ્યા નથી. આ અત્યારે નાઇટનો વ્યૂ જો કાંઈ ઘટે નહીં. મસ્ત જ લોકો છે. લાઇટિંગ બેટિંગ કામ તોડતા અને હવે આપણે બાપુની તલવારબાજી પણ જોવું. બાપુ તલવારબાજી કરે છે તે તમને બતાવું છું, તો જોજો. અને સવારના વાગી ગયા છે 5 અને આપણે હવે મંદિરે આવ્યા છે. ત્યાં બહુ શાંતિનો નજારો છે અને દર્શન કરવાની પણ મજા આવે છે. નાઇટમાં કેવો મંદિરનો લુક આવે છે તમને બતાવીશ, તો જોતા રહેજો. નાઇટમાં મરઘીકણનું વ્યૂઝ કંઈક આવું દેખાય છે. તે ઓટોમેટિક મનને શાંતિ મળી જાય એવું છે. ઓ ભાઈ મોજ આવી ગઈ. અત્યારે સવારમાં હું વહેલો આવ્યો છું અને તમને હું પરફેક્ટ વિડીયો બતાવવા માટે વહેલો આવીને હું દર્શન તમને કરાવું છું. સવારના દર્શન છે. ત્યાં લોકો અત્યારે પણ જોવા તમને મળી જાય છે. ટ્રાફિક તો રહે જ છે 24 કલાક. તો ચાલો મિત્રો, મળીએ આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં.